જય શ્રી રામ મિત્રો, તો આપણે નવા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આપણે જઈ રહ્યા છીએ રમવા માટે, તો ચાલો નીકળીએ। તો મિત્રો જઈ રહ્યા છીએ અમે સતીવારે, તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો સામે દેખાય છે આપણું સતીવાળું છે। તો મિત્રો તો આ રસ્તો જાય ડુમાણા તરફ, આ રસ્તો જાય પદરેસી તરફ, તો જોઈ શકો। મિત્રો તમને ખબર જ છે કે આ રસ્તો ડુમાળા તરફ જાય છે ને પદરેસી તરફ, અને જે ડુમાળા તરફ જાય છે એ રસ્તો આપણા પુષ્પભાઈ વાડીનો રસ્તો છે। તમને બ્લોગમાં જરૂર બતાવશું, નેક્સ્ટ વિડીયોમાં મળીએ। મિત્રો તમે આ જોઈ શકો છો, પેલા અમે આ ગ્રાઉન્ડ હતું, અમે દોડવા આવતા હતા। મિત્રો સામે દેખાય આપણે સતી માતાજીનું મંદિર છે। આ સતી માતાજીનું મંદિર આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું। એના પરથી જ આ જગ્યાનું નામ સતીવાળો પડ્યું છે। તો ગાઈસ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું, તો કન્ટિન્યુ ગાઈસ। જો મિત્રો આપણે આપણી પીચ આવી ગયા છીએ રમવા, તો હવે થોડી વારમાં સ્ટાર્ટ કરી રમવાનું, પછી બતાવીએ। અને જો આ ભાગ્યરાજ છે, આ શિવરાજ છે। હા, તો કન્ટિન્યુ કરો। મિત્રો આપણી મેચ ચાલુ થઈ ગઈ છે, બધા ગોઠવાઈ ગયા, અને આ પણ આપણા ટીમ મેમ્બર છે, અત્યારે બેટિંગ કરે છે। રુદ્રપાલ બેટિંગ કરે છે। આ પણ આપણો ટીમ મેમ્બર છે ભવ્ય। આ હે ભાગ્યરાજ, અમારા ક્રિકેટના મહાન પ્લેયર। જોયું શું કરે, આહા ખતરનાક બોલ। મિત્રો આ છે અમારે ભગભા, તે બોલિંગમાં બરાબર છે, બેટિંગમાં તે બાદશાહ છે, મેન પ્લેયર છે અમારી ટીમનો। ના ને તમે ઓળખતા દઈશો, નાની નાની બાકાજી વાળો। આને તો મિત્રો તમે ઓળખતા દઈશો, કેમ કે આ આપણો ટીમ મેમ્બર છે ભવ્ય। એની બેટિંગ બહુ સારી નથી, પણ આપણે ભલે ને ખોટું લાગે, પણ એની બોલિંગ બહુ સારી છે। ઉત્સવ હાલ લવલી શોટ, આવી શુભા શોટ, મિત્રો શોટ અમને બીવડાઈ દે છે અહીંયા। મિત્રો બ્લોગ કેવો લાગ્યો એ કહી દેજો, અને પહેલા જય શ્રી રામની કોમેન્ટ કરજો, અને પછી સબસ્ક્રાઇબ કરજો। તો મળીએ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં।